હલો 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 ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો જુઓ, લાસ્ટ લેક્ચરની અંદર ચોથું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે કાર્બન અને તેના સંયોજનો અથવા તો કાર્બનિક સંયોજનો. વિજ્ઞાનનું તમારું ચોથું ચેપ્ટર, બરાબર? એની અંદર મેં તમને સારી રીતે તમારો પાયો મજબૂત કરવા માટે, કેમ કે આ બધી વાતો અત્યારે હાલ તમારી બુકની નથી, એટલે તમે આ બધું અંદર શોધવા જશો ચોથા ચેપ્ટરની અંદર કે વિજ્ઞાનની ચોપડીની અંદર, તો આ બધું કશું મળવાનું નથી, બરાબર? પણ હું તમને કેમ ભણાવું છું? કેમ કે આ બધું ભણાયા પછી, એક પાયો તમારો ક્લિયર કર્યા પછી હું તમારા ચેપ્ટર ઉપર જવા માંગુ છું, બરાબર? તો મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ પરમાણુ શું છે, કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો એકમ કે જેને ફરીથી તોડી શકાતો નથી એટલે પરમાણુ. ત્યારબાદ મેં તમને પરમાણુ અને સૂર્યમંડળ સાથે સરખામણી કરીને બતાવી હતી, જેથી કરીને તમને કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય, બરાબર? પછી આપણે વાત કરી હતી પરમાણ્વીય ક્રમાંકની, સારી રીતે વાત કરી હતી આપણે. પરમાણ્વીય ભારની પણ વાત કરી હતી. કાર્બનના કિસ્સામાં આપણે એવું કીધું હતું કે 12 ગ્રામ પર મોલ હોય, બરાબર? અને જો આ પહેલા બે એપિસોડ તમે ના જોયા હોય ચોથા ચેપ્ટર માટેના, તો તમે જોઈ લેજો પહેલા, બરાબર, આ ચેનલ ઉપરથી. હવે આજે આપણે વાત કરવાની છે પરમાણુની સંયોજકતાની, બરાબર? પરમાણુની સંયોજકતાની આપણે વાત કરવાની છે અને અલ્ટિમેટલી આપણે પછી કાર્બનની સંયોજકતાની વાત કરવાની છે. ઓકે, કાર્બનની સંયોજકતા અથવા તો કોઈ પણ પરમાણુની સંયોજકતાની આપણે અહીંયા આગળ વાત કરવાની છે. ઓકે, સ્લાઇડ શો ફ્રોમ કરંટ સ્લાઇડ. ઓકે, સો પરમાણુની સંયોજકતા સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એક પરમાણુ બીજા કેટલા પરમાણુ જોડે હાથ મિલાઈ શકે છે, એક પરમાણુ બીજા કેટલા પરમાણુ જોડે હાથ મિલાઈ શકે છે, એને જ કહેવાય પરમાણુની સંયોજકતા. ઓકે, અત્યારે તમને થોડુંક બાઉન્સ ગયું હશે, પણ હું તમને અહીંયા આગળ સમજાવવા માંગુ છું પહેલા કે હું કઈ રીતે કહું છું. જો પરમાણુનું કેન્દ્ર, ઓકે, હવે તમને ખબર પડી જવી જોઈએ કે હું શું લખી રહ્યો છું, શું બોલી રહ્યો છું. કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન ફરવા માટેની કક્ષાઓ. ઓકે, ઇલેક્ટ્રોન ફરવા માટેની કક્ષાઓ એટલે કે અહીં આગળ શું હશે? તો પ્રોટોન હશે, ધન વિદ્યુત ભારિત, અને ન્યુટ્રોન હશે જેનો કોઈ વિદ્યુત ભાર નથી એટલે 0. ઓકે, અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હશે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હશે. ઓકે, અને આ શું છે? ઇલેક્ટ્રોન. ઓકે, હવે મારે તમને શું સમજાવવાનું છે કે આ જે કક્ષા છે, એક મિનિટ, હું પહેલા પેનનો કલર બદલી દઉં. હા, આ જે કક્ષાઓ થઈ, આ જે પહેલી કક્ષા થઈ, બરાબર, આ પહેલી કક્ષા. ઓકે, કેમ કે કેન્દ્રની સૌથી નજીકની કક્ષા છે. ઓકે, આ છે એ બીજી કક્ષા. આ જ રીતે પછી હું અહીંયા આગળ 12 કોઈ કક્ષા દોરું, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, બરાબર? હવે આ વસ્તુ તમને સારી રીતે ક્લિયરલી દોરીને બતાવું છું કે હું કઈ વાત કરું છું. જો હવે તમને એવું બધું નહીં સમજાવું કે અંદર કેન્દ્રમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. હવે હું ડાયરેક્ટ કક્ષાઓ દોરું છું. જોજો, પહેલી કક્ષા થઈ, બીજી કક્ષા થઈ, ત્રીજી કક્ષા થઈ, અને આ ચોથી કક્ષા, બરાબર? હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે આ દરેકે દરેક કક્ષાને નામ આપેલા છે. ઓકે, એટલે કે આ જે પહેલી કક્ષા છે, આ પહેલી કક્ષા, કક્ષા કઈ છે? આ પહેલી કક્ષા, ઉપર લખું છું કક્ષા, અને એની સામે એનું નામ, બરાબર, નામ આપેલું છે. જે તમારી આ કોન્સેપ્ટ હું સમજાવું છું એનો ઉપયોગ, એનો ઉલ્લેખ તમારી બુકની અંદર પણ કરેલો છે, બરાબર? તો જે પહેલી કક્ષા હોય એટલે પહેલી કક્ષા કઈ? તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષા. આ જે કેન્દ્ર હોય એની સૌથી નજીકની કક્ષા છે, પહેલી કક્ષા છે, એનું નામ એમણે આપેલું છે કે. ઓકે, પછી આ જે બીજી કક્ષા છે, કક્ષા બીજી, એનું નામ એમણે આપેલું છે એલ. કક્ષા ત્રીજી, એનું નામ એમણે આપેલું છે એમ. અને કક્ષા ચોથી, એનું નામ એમણે આપેલું છે એન. કે એલ એમ એન, એબીસીડી ના જે 4 અક્ષર છે લાઈનમાં જ છે, કે એલ એમ એન. ઓકે, હવે મેં તમને શું કીધેલું છે કે અંદર કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય, બરાબર? તો વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે કોઈ પણ કક્ષા માટે, આ પહેલી કક્ષા હોય, બીજી કક્ષા હોય, ત્રીજી કક્ષા હોય, ચોથી કક્ષા હોય, એ દરેકે દરેક કક્ષા માટે એમણે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી દીધેલી છે. જેમ કે મારી રોટલી ખાવાની કેપેસિટી 3 હોય,
તો મારા માટેની જે મહત્તમ કેપેસિટી છે એ શું કહી શકું હું કે ભાઈ હું મેક્સિમમ 3 રોટલી ખાઈ શકું છું. એ જ પ્રમાણે આજે દરેકે દરેક કક્ષા છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એ દરેકે દરેક કક્ષા માટે વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું છે કે ભાઈ મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકશે. ઓકે, એટલે અહીંયા આગળ હું લખું કે મહત્તમ ઇલેક્ટ્રોન, બરાબર, મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ જે પહેલી કક્ષા છે એમાં વધારે તમે 2 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. ઓકે, એટલે મહત્તમ ઇલેક્ટ્રોન આના માટે 2 થયા, બરાબર. હવે આ જે બીજી કક્ષા છે એની અંદર તમે વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન, બરાબર. તો એલ કક્ષામાં તમે વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો, બરાબર. હવે જે ત્રીજી કક્ષા છે, હું ફરીથી એક કલર બદલું એટલે તમને કન્ફ્યુઝ ના થવાય. આ જે ત્રીજી કક્ષા છે એની અંદર પણ તમે વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. 1 2 3 4 5 6 7 8. ઓકે, તો ત્રીજી કક્ષામાં પણ તમે વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. અને આ જે ચોથી કક્ષા છે, ઓકે, ચોથી કક્ષાની આપણે ઇલેક્ટ્રોનની વાત કરવા જઈએ તો ચોથી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. કેટલા? 18. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ઓકે, એન કક્ષામાં તમે વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. અને હજુ અહીંયા આગળ આપણે પાંચમી કક્ષા દોરવી શક્ય નથી, પણ જો પાંચમી કક્ષાની જરૂર પડે તો પાંચમી કક્ષાની અંદર તમે વધારેમાં વધારે ફરીથી 18 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. અને જો છઠ્ઠી કક્ષાની જરૂર પડે તો છઠ્ઠી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. કેમ કે બધી કક્ષા હું દોરી સમજાવતો નથી, અને એકચ્યુઅલી આ 4 કક્ષા પછી તમારે કશું કામ પણ નથી આવતું. આ તો મેં તમને ઇન્ફોર્મેશન માટે ખાલી કીધું કે ભાઈ પાંચમી અને છઠ્ઠી કક્ષામાં પણ 18 અને 32 ઇલેક્ટ્રોન અનુક્રમે તમે સમાવી શકો છો, બરાબર. હજુ જોજો હું શું કહેવા માંગુ છું તમને, પરમાણુનું કેન્દ્ર હોય, એની આજુબાજુમાં જે કક્ષાઓ હોય એમાં દરેકે દરેક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન વધારેમાં વધારે રહી શકે એની સંખ્યા નક્કી કરવામાં આવી છે. અને એ સંખ્યા મેં તમને આગળ જણાવેલી છે કે ભાઈ પહેલી કક્ષા કે કક્ષા 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એલ કક્ષા 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષા એમ કક્ષા 8 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષા એન કક્ષા 18 ઇલેક્ટ્રોન. એટલે કે 2 8 8 18, બરાબર. આજે આખું બન્યું 2 8 8 18. એક મિનિટ, આ રહ્યું 2 8 8 અને 18. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળનો કોન્સેપ્ટ સમજવા માટે આ સમજણ બહુ જ જરૂરી છે, બરાબર. હવે હું તમને બીજું સમજાવું કે જો આપણને એ ખબર છે કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હોય એ આપણે યાદ રાખી લેવાનું આવે છે, બરાબર. જેમ કે હાઇડ્રોજન હોય, હાઇડ્રોજનનો જે પરમાણુ છે એનો પરમાણુય ક્રમાંક 1 છે. હિલિયમ નામનો વાયુ આવે છે, એનો પરમાણુ ક્રમાંક 2 છે. લિથિયમ કરીને એક તત્વ આવે છે, એનો 3 છે. પછી બોરોન આવે છે, એનો 5 છે. કાર્બન આવે છે, એનો 6 છે. નાઇટ્રોજનનો 7 છે. ઓક્સિજનનો 8 છે. અહીંયા આગળ બેરિયમ કરીને એક આવે છે, એનો 4 છે, બરાબર. આ તો મેં તમને ખાલી કીધું, બધા તમારા કામના નથી હોતા, પણ એક્ઝામ્પલ માટે છે એટલે તમે આની ઉપર ધ્યાન ના આપતા અત્યારે. પણ જેટલા જરૂરના છે એટલા હું તમને અહીંયા આગળ લખું છું પહેલા, બરાબર. હાઇડ્રોજન તમારા કામનો છે, હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે. કાર્બન તમારા કામનો છે, કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. ઓક્સિજન તમારા કામનો છે, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક તમારે છે 8, બરાબર. અત્યારે હાલ પૂરતું આ 3 પરમાણુય ક્રમાંક તમારે યાદ રાખવાના છે. અને અગેન પરમાણુય ક્રમાંક એટલે શું? તો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. નોર્મલ છે તમારા માટે. આપણે લગભગ ગયા લેક્ચરમાં એપિસોડ નંબર 2 આપણે વાત કરી દીધી છે પરમાણુનો પરમાણુય ક્રમાંક એટલે શું. તો ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા. પણ આપણે અહીંયા આગળ પ્રોટોનની સંખ્યા ઉપર ફોકસ કરવાનું નથી, કેમ કે આખું ચેપ્ટર સમજવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે આપણે વધારે મગજમારી કરવાની છે, બરાબર. માટે આ તમારે યાદ રાખવાનું કે આને પરથી તમને શું ખબર પડે છે કે હાઇડ્રોજન જોડે 1 ઇલેક્ટ્રોન છે, કાર્બન જોડે 6 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન જોડે 8 ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે જો કાર્બન છે, બરાબર. આપણે ચલો હવે છે ને કાર્બનનો પરમાણુ આપણે દોરીએ. કાર્બનનો આપણો પરમાણુય ક્રમાંક કેટલો છે? 6. પરમાણુય ક્રમાંક એટલે શું કે ભાઈ એના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા. થોડાક ખરાબ આવે છે, સ્ક્રીન એવી છે એટલે લેપટોપની સ્ક્રીન. હવે જુઓ આપણું કામ શું છે,
આપણે કાર્બનનો પરમાણુ દોરવો છે. આ બધું તમને કેમ કરાવું છું? કેમ કે કોન્સેપ્ટ આ એક વખત ક્લિયર હશે તો કોઈની તાકાત નથી કે આ બધા જે ચેપ્ટર છે પહેલા 5 ચેપ્ટર એમાં તમને કોઈ માર્ક્સ કટ કરી શકે. બરાબર? હવે જો આપણો ટાર્ગેટ એવું છે કે આપણે 6 ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બનનો પરમાણુ દોરવો છે. બરાબર? તો પહેલા તો વચ્ચે પહેલા કેન્દ્ર આવે. ઓકે, કોઈ પણ પરમાણુનું પહેલા તો કેન્દ્ર આવે. હવે હું પહેલી કક્ષા દોરું છું. બરાબર? હવે આપણને એ પણ ખબર છે, અહીંયા આગળ ભૂસી નાખ્યું, જતું રહ્યું પેલું. મેં એવું કીધું હતું કે ભાઈ પહેલી કક્ષા હોય, પહેલી કક્ષા એમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન રહી શકે. કક્ષા અને એની સામે ઇલેક્ટ્રોન. બરાબર? તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન રહી શકે. આપણે અહીંયા આગળ કેટલા છે? 6 છે. તો ચલો પહેલા 2 તો અહીંયા આગળ મૂકીએ, 1 અને 2. ઓકે, હવે વધારેમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે એનો મતલબ શું થયો કે ભાઈ તમારે હજુ આની ઉપર બીજી કક્ષાએ એડ કરવી પડશે. બરાબર? એટલે આ બીજી કક્ષાની આપણે જરૂર પડી. હવે 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકી દીધા આપણે, એટલે 6 માંથી આપણે 2 તો મૂકી દીધા, તો વધ્યા કેટલા? 4 વધ્યા. તો આ 4 ઇલેક્ટ્રોન. હવે મને એમ કહો, બીજી કક્ષાની આપણે કેપેસિટી કેટલી કીધી હતી? બીજી કક્ષાની મેક્સિમમ કેપેસિટી છે 8 ઇલેક્ટ્રોન સમાવવાની. બરાબર? અને આપણે 8 ઇલેક્ટ્રોનના બદલે અહીંયા આગળ વધ્યા છે કેટલા? 4 ઇલેક્ટ્રોન. તો મૂકવાના કેટલા? 1 2 3 અને 4. એટલે જુઓ તમે, ઓવરઓલ આના થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. એમાંથી 2 ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં મૂક્યા, 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, અને બાકીના 4 ઇલેક્ટ્રોન એ આપણે બીજી કક્ષામાં મૂક્યા. ખ્યાલ આવી ગયો? આ જ રીતે તમને દરેક વખતે ઇવન 5મા ચેપ્ટરમાં તમે બહુ વાત કરશો આ બધી વસ્તુઓની. કોઈ પણ વસ્તુનો પરમાણુ ક્રમાંક આપેલો હોય તો એ પરમાણુ ક્રમાંક જ એ તત્વના પરમાણુમાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેને આપણે ગોઠવવાના હોય છે. અને ગોઠવવા માટે આપણે કયો નિયમ યાદ રાખવાનો કે ભાઈ કઈ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે છે. બરાબર? કઈ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે છે? પહેલીમાં 2 રહી શકતા હોય તો પહેલા એમાં મૂકી દો. પછી જેટલા ખૂટતા હોય એના માટે તમે બીજી કક્ષા ઓપન કરો. બીજી કક્ષા પણ ઇવન ભરાઈ જાય તો પછી તમે ત્રીજી કક્ષા ઓપન કરો. બરાબર? તો આ રીતે તમારે ગોઠવતું જવાનું હોય. અને આ જે બહારની કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન્સ હોય એને જ કહેવાય પરમાણુની સંયોજકતા. બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય પરમાણુની સંયોજકતા. એટલે હું શું કહેવા માંગુ છું કે ચલો કાર્બનનો જે મેં પરમાણુ દોર્યો, બરાબર, આ પહેલી કક્ષા દોરી, આ બીજી કક્ષા દોરી, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂક્યા, 1 2 3 4 ઇલેક્ટ્રોન બહાર મૂક્યા. આ જે છે એ શું છે? કાર્બનનો પરમાણુ. ઓકે, તો કાર્બનના પરમાણુ માટે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કાર્બનનો પરમાણવીય ક્રમાંક. ઓકે, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક. આ તો આપણા બધા નોર્મલ છે. હવે હું પરમાણુની સંયોજકતા માટે તમને શું કહું છું કે કોઈ પણ તત્વના પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે આ રેડ ડોટ થી મેં દર્શાયા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા, એને જ કહેવાય પરમાણુની સંયોજકતા. માટે કાર્બનના કિસ્સામાં થશે કાર્બનની સંયોજકતા બરાબર 4. કેમ કે એ જ છે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પરમાણુની સંયોજકતા. અને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે અંદર અને બહાર બે કક્ષાના ભેગા કરીને ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમે ગણો તો એને કહેવાય પરમાણુ ક્રમાંક. આ બહુ ક્લિયર ડિફરન્સ છે અને આને જ કહેવાય પરમાણુની સંયોજકતા. તમારો કોન્સેપ્ટ ક્લિયર. હાઇડ્રોજનના કિસ્સામાં હું વાત કરું, હાઇડ્રોજનના કિસ્સામાં હાઇડ્રોજનનો પરમાણવીય ક્રમાંક, હાઇડ્રોજનનો પરમાણવીય ક્રમાંક એ 1 છે. બરાબર? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હવે હું બીજું બધું કાઢી નાખું પહેલા. જોજો, હાઇડ્રોજન નો પરમાણવીય ક્રમાંક, ઓકે, પરમાણ્વીય ક્રમાંક 1 છે. એનો મતલબ એવો થયો કે પરમાણ્વીય ક્રમાંકનો મતલબ શું થયો? ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે હાઇડ્રોજન માટે. ઓકે, આપણું કામ શું છે? હાઇડ્રોજનનો પરમાણુ દોરો. ચલો ભાઈ, આ કેન્દ્ર દોર્યું, આ પહેલી કક્ષા દોરી. ઇલેક્ટ્રોન કેટલા મૂકવાના છે આપણે? 1 મૂકવાનો છે, તો 1 ઇલેક્ટ્રોન મૂકો. 1 ઇલેક્ટ્રોન ખાલી રહી જશે કેમ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહી શકે પણ આપણે મૂકવાના છે નહીં 2.
કેમ કે આમાં એક જ ઇલેક્ટ્રોન છે. માટે હાઇડ્રોજનના કિસ્સામાં હાઇડ્રોજન માટે પરમાણ્વીય ક્રમાંક હાઇડ્રોજનના કિસ્સામાં પરમાણ્વીય ક્રમાંક બરાબર એનું સંયોજકતા. પરમાણ્વીય ક્રમાંક બરાબર એની સંયોજકતા. ઓકે, હાઇડ્રોજનના કિસ્સામાં પણ પરમાણ્વીય ક્રમાંક અને સંયોજકતા બંને સેમ જ થાય, કેમ કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ એની બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલે એના માટે પરમાણ્વીય ક્રમાંક બરાબર સંયોજકતા થાય. ઓકે, આ કોન્સેપ્ટ છે પરમાણુની સંયોજકતાનો. હવે કાર્બનની સંયોજકતાની આપણે વાત કરવાની છે, જો કે મેં આગળ કરી દીધેલી છે, એટલે તમને આ સ્લાઇડમાં ફરીથી એકવાર સમજાવી દઉં કે ભાઈ જો આ તો એનું કેન્દ્ર છે. હવે સંયોજકતા મતલબ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યામાં બધું ફરી કહી રહ્યો છું, કેમ કે તમારું વધારે પાક્કું થાય. બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ગણી નાખો ભાઈ કેટલા છે, 1 2 3 4. તો કાર્બનની સંયોજકતા કેટલી? 4. ઓકે, હવે જુઓ કાર્બન પરમાણુનો સહસંયોજક બંધ. આ બધું હવે ધીમે ધીમે તમારી બુકનું ચાલુ થઈ રહ્યું છે. મેં તમારો બેઝ બનાવ્યો છે, હવે તમે બુક અડશો એટલે ફટાફટ તમને ખબર પડી જશે કે અંદર શું લખેલું છે. ઓકે, કાર્બન પરમાણુનો સહસંયોજક બંધ. હવે જનરલી હું કોઈ પરમાણુની વાત કરું કે સહસંયોજક બંધ એટલે શું, જો હું પહેલા કાર્બનનો પરમાણુ તમને દોરું. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, 1 2 1 2 3 4. ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. કાર્બન માટે કેટલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ. 6 થઈ ગયા છે. હવે મને એમ કહો કે આ જે બીજી કક્ષા છે, આ કક્ષા એની મેક્સિમમ કેપેસિટી કેટલી? તો મહત્તમ 8 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે. બરાબર, 8 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે. ઓકે, કે એટલે કે એની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન રહી શકે. હવે આની અંદર છે કેટલા? તો અહીં આગળ કાર્બન માટે 4 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં. ઓકે, આ બહારની કક્ષામાં તમે ગણો તો કાર્બન માટે 4 ઇલેક્ટ્રોન છે. હવે મને એમ કહો કે મારી કેપેસિટી 3 રોટલી ખાવાની હોય અને હું 1.5 રોટલી ખાઉં તો મારે બીજી 1.5 રોટલી ખાવા માટે જોઈશે. બરાબર, તો એ જ રીતે કોઈ પણ પરમાણુની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એટલે કે અહીંયા આગળ આના કિસ્સામાં 4 છે, એના બદલે જો મેક્સિમમ કેપેસિટી જેટલી હોય એનો જે ડિફરન્સ હોય, એટલે કે 4 ઇલેક્ટ્રોન હજુ ખૂટે છે, એ 4 ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વનો પરમાણુ કોઈ બીજા જોડેથી લેવાનો પ્રયત્ન કરે છે. મતલબ હું 1.5 રોટલી ખાઉં છું, 1.5 રોટલી ખૂટે છે, તો હું 1.5 રોટલી ક્યાંકથી ખાવાનો પ્રયત્ન કરીશ. એ જ રીતે કાર્બનના કિસ્સામાં બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ એની મેક્સિમમ કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની છે, એટલે કે 8 ઇલેક્ટ્રોન હોય તો જ આ બીજી કક્ષાએ ધરાય છે, એ વગેરે ભૂખી રહે છે. તો 4 ઇલેક્ટ્રોન તો ઓલરેડી છે, 4 ઇલેક્ટ્રોન ખૂટે છે. એના માટે કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન કોઈ બહારના તત્વ સાથેથી લઈ આવશે. એટલે કે કોઈ બહારનો તત્વ હોય એની જોડે ભાગીદારી કરશે અને ભાગીદારી દ્વારા એ 4 ઇલેક્ટ્રોન લઈ આવશે, અને એ જે ભાગીદારીથી જે બંધ બનાવે એને જ કહેવાય સહસંયોજક બંધ. સહનો મતલબ શું થાય? સાથે, અને સંયોજનનો મતલબ થાય જોડાવું. સાથે જોડાવાના કારણે જે બનતો બંધ છે એને કહેવાય સહસંયોજક બંધ. અને આ કિસ્સામાં જેમ કાર્બનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, એ જ રીતે કાર્બન બીજું તત્વ એવું પસંદ કરશે કે ભાઈ જેને પણ ઇલેક્ટ્રોનની જરૂર હોય, મતલબ કોઈને ઇલેક્ટ્રોનની જરૂર હોય કે ભાઈ ચલો ભાઈ બીજાને પણ 4 ઇલેક્ટ્રોનની જરૂર છે કોઈ તત્વને. બરાબર, જેમ કે ઓક્સિજનના 2 પરમાણુ લઈ લો. ઓક્સિજનના 2 પરમાણુને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. અત્યારે તમે આ યાદ રાખો તો યાદ રાખો, અને પછી આ ભેગા થઈ જશે 2 અને CO2 બનાવશે. બરાબર, અને આ જ કહેવાય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ. આ કાર્બન ડાયોક્સાઇડમાં સહસંયોજક બંધ કેવી રીતે બને હું ડિટેલમાં સમજાવું છું. બરાબર, જોજો. હવે સહસંયોજક બંધ વધારે તમને સારી રીતે સમજાવવા માટે મારે તમને હવે છે ને ઓક્સિજન સમજાવવું પડશે. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે. સોરી, ઉપર લખું છું, તમને મારા વિડીયોની નીચે બધું કટ થઈ જતું હશે, ભૂસી નાખવું પડશે. હા, જોજો. ઓક્સિજન એટલે O, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક
ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે તો ભાઈ કે 8. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. એનો મતલબ એ થયો કે આ શું છે એના ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. આપણું કામ શું છે ભાઈ કેન્દ્ર દોરો, એની આજુબાજુમાં પહેલી કક્ષા દોરો, 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આગળ આવી જ ગયા. હવે ખૂટ્યા કેટલા 6, તો 6 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં મૂકી દો. 1 2 3 4 5 6. બરાબર, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. મતલબ ઓક્સિજન માટે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. કેમ કે કોઈ પણ તત્વનો પરમાણુ ભૂખ્યો રહેવાનો પ્રયત્ન કરતો નથી. એ બને ત્યાં સુધી પોતાની ભૂખ પૂરી કરવાની પ્રયત્ન કરે છે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની. ઓક્સિજનના કિસ્સામાં અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. કોના કિસ્સામાં? ઓક્સિજનના કિસ્સામાં. ઓક્સિજન. બરાબર. હવે અહીંયા આગળ સામે તમને હું કાર્બન દોરીને બતાવું ફટાફટ. જોજો, અલગ પેનથી દોરું. જોજો, કાર્બન માટે શું છે? કાર્બન માટે 6 ઇલેક્ટ્રોન. બરાબર. ઓક્સિજન માટે 8 ઇલેક્ટ્રોન છે. કાર્બન માટે 6 ઇલેક્ટ્રોન છે. બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં ખૂટ્યા કેટલા? 1 2 3 અને 4 એ મૂકી દીધા એટલે ટોટલ 6 થઈ ગયા. હવે હું ફરીથી રિપીટ કરું, કોઈ પણ તત્વનો પરમાણુ પોતાની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પૂરા કરવાનો પ્રયત્ન કરે છે. મતલબ અહીંયા આગળ 4 છે. બીજી કક્ષાની કેપેસિટી મેં આગળ કીધું કે એલ એમ એન મુજબ કેટલી? ટોટલ 8 ની કેપેસિટી 4 ખૂટે છે. અહીંયા આગળ હું લખી નાખું, 4 ખૂટે છે. ઓકે, 4 ખૂટે છે. અહીંયા આગળ કેટલા ખૂટે છે 8 પૂરા કરવા માટે? 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર. મતલબ એક કાર્બનના પરમાણુને 4 ઇલેક્ટ્રોન ખૂટે છે અને એક ઓક્સિજનના પરમાણુને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર. તો એનો મતલબ શું થયો કે એક કાર્બનનો પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુ સાથે જોડાઈ જશે. એક કાર્બનનો પરમાણુ વત્તા ઓક્સિજનના 2 પરમાણુ CO2 કાર્બન ડાયોક્સાઇડ બનાવી દેશે. મેં કીધું એ મુજબ. અને આ બંને વચ્ચે બનતો જે બંધ છે એને જ કહેવાય સહસંયોજક બંધ. બહુ જ કોન્સેપ્ટ ક્લિયર રાખજો. ઇલેક્ટ્રોન ગોઠવતા આવડી જશે. એના પરથી તમને ખબર પડી જશે કે એની સંયોજકતા કેટલી છે. સંયોજકતાનો મતલબ એ થાય કે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ખબર પડી જાય તો આપણને એ ખબર પડી જાય કે ભાઈ એ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ખૂટે છે. કેમની ખબર પડે? તો પહેલેથી આપણે નક્કી જ કરેલું છે કે ભાઈ આ કક્ષા, આ નંબરની કક્ષાની મેક્સિમમ કેપેસિટી આટલા ઇલેક્ટ્રોનની છે. પહેલી કક્ષાની 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે, બીજી કક્ષાની 8 ઇલેક્ટ્રોનની, ત્રીજીની પણ 8, એમ કરીને આગળ વધતું જાય. બરાબર. તો તમારું કામ શું? પરમાણુ ક્રમાંક કોઈ તમને આપે એના ઉપરથી તમારે ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના, એના ઉપરથી તમારે સંયોજકતા નક્કી કરવાની અને સંયોજકતા ઉપરથી તમે નક્કી કરી શકો કે એના ઇલેક્ટ્રોન કેટલા ખૂટે છે અને એના આધારે તમે આગળની બધી સમજણ મેળવી શકો. બરાબર. આઈ હોપ તમારો સહસંયોજક બંધનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે. બરાબર. બીજું કોઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે પૂછી શકો છો. આ થયો આપણો સહસંયોજક બંધ. હવે બીજી વાત અહીંયા આગળ થોડીક મને તમને સમજાવવાની છે કે સહસંયોજક બંધ હોય એ આ પ્રકારના બંધ છે. હાથ જોડવા માટેના જે બંધ કહેવાય, આપણે વ્યવહારિક ભાષામાં હું તમને સમજાવું તો આપણે આ હાથ આ રીતે જોડીએ તો વધારે મજબૂત રીતે જોડાય કે આ રીતે જોડીએ તો વધારે મજબૂત રીતે જોડાય? ઓબ્વિયસ છે કે આ રીતે વધારે મજબૂત રીતે જોડાય. તો કેટલાક સંયોજનો એવા છે જે સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી ના કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા નથી. એનો મતલબ શું થયો? મેં તમને એવું કીધું કે ભાગીદારી માટે 2 એવા જોઈએ જે બંનેને ઇલેક્ટ્રોનની જરૂર હોય. અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડમાં શું હતું? કાર્બનને પણ ઇલેક્ટ્રોન જોઈતા હતા, ઓક્સિજનને પણ જોઈતા હતા. તો એ બંને ભાગીદારી કરી દીધી. બરાબર. પણ અમુક કિસ્સામાં એવું બનતું હોય છે તત્વના સંયોજનોની અંદર કે કોઈ એક હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને આપું તો 1 મિનિટ. એક્ઝામ્પલ તરીકે તમારા જે લેવલનું હોય એ જ હું તમને સમજાવું છું. કોઈ એક તત્વ A છે. બરાબર. એને ઇલેક્ટ્રોન આપવા છે કેમ કે એની જોડે વધારે છે, અને કોઈ હોય B, એને ઇલેક્ટ્રોન લેવા છે. બરાબર. તો આ આપ લેના કારણે જે થતો બધો બંધ હોય એને કહેવાય આયનીય બંધ. બરાબર. આયનીય બંધ. આયનીય બંધ. અને ભાગીદારીના કારણે, આમાં ભાગીદારી ના કહેવાય, આ તો આપવા લેવાની ક્રિયા થઈ. બરાબર. એક જણ દેવું કરશે અને બીજો જણ દેવું ગ્રહણ કરશે. બરાબર. આપવા લેવાની ક્રિયાના કારણે જે બંધ બનતો હોય એને કહેવાય આયનીય બંધ. અને વચ્ચે જે ભાગીદારીના કારણે બનતો હોય, જેમાં કાર્બન ડાયોક્સાઇડમાં બંધ બન્યો, એને કહેવાય સહસંયોજક બંધ. માટે અહીંયા આગળ આપણે જોયું કે ટોટલ 2 પ્રકારના બંધ હોય. એક હોય સહસંયોજક બંધ અને બીજું હોય આયનીય બંધ.
બીજો હોય આયનીય બંધ. સહસંયોજક બંધની અંદર શું થતું હોય, કોઈ તત્વ A અને B હોય તો એ બંને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારીમાં મૂકે. આ ટપકા કરીને હું ઇલેક્ટ્રોન બતાવું છું, એટલે કે આ ઇલેક્ટ્રોન આનામાં પણ ગણાય, આ ઇલેક્ટ્રોન આનામાં પણ ગણાય. આ પ્રકારે જે બનતો બંધ હોય, ભાગીદારીના કારણે જે બનતો બંધ હોય એને કહેવાય સહસંયોજક બંધ. અને આયનીય બંધમાં શું હોય, આ ઇલેક્ટ્રોન આની જોડે હોય, બરાબર, અને આની જોડે ઇલેક્ટ્રોન હોય જ નહીં, પણ આની જોડે છે ને બે વધના હોય, બરાબર. તો આ શું કરશે કે લે ભાઈ તું લઈ જા. ઓકે, એટલે પછી બનતું જે સંયોજન હોય એ કેવું થઈ જાય, આ બે વચ્ચે બંધ તો બની જાય, આની જોડે ઇલેક્ટ્રોન આવી તો જાય બી જોડે, પણ આખું સંયોજન કઈ રીતે બનશે, ભાગીદારીના કારણે નહીં બને, ઇલેક્ટ્રોનની આપ લેના કારણે બનતો બંધ છે. એટલે અહીં આગળ હું લખી શકું કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. અને આ શું છે, ઇલેક્ટ્રોનની આપ લેથી બનતો બંધ. આ કોન્સેપ્ટ બહુ ક્લિયર રાખજો, તમારા માટે હાલ આટલું બેઝિક નોલેજ પૂરતું છે. અને આપણે આખા ચેપ્ટરની અંદર માત્ર સહસંયોજક પ્રકારના બંધની વાત કરવાની છે, કે જેમાં કોઈ બે તત્વ એવા છે કે જે બંનેને ઇલેક્ટ્રોનની જરૂર હશે, બંનેને જરૂર હશે એટલે બંને ભાગીદારીમાં વચ્ચે ઇલેક્ટ્રોન મૂકશે, અને એના કારણે જે બંધ બનાશે એને કહેવાય સહસંયોજક બંધ. અને આયનીય બંધની ખાલી તમને એક બે લાઈનમાં વાત કરેલી છે, અને મેં તમને આયનીય બંધ સમજાવેલો છે. અને હવે આયનીય બંધ એવું કહે છે કે આયનીય જે બંધ બને એ સહસંયોજક બંધ કરતા વધારે મજબૂત હોય છે. સહસંયોજક બંધ કરતા આયનીય બંધ હોય એ વધારે મજબૂત હોય છે, બરાબર. 10મા ધોરણ સુધીના લેવલની વાત કરીએ તો તમારે આટલું ભણવાનું આવે છે. આ કોન્સેપ્ટ તમારી બુકનો છે, લગભગ પહેલો જ ટોપિક આ ચાલુ થાય છે કે કાર્બન પરમાણુનો સહસંયોજક બંધ, બરાબર. તો આજે આપણે શું ભણ્યા, કાર્બન પરમાણુનો સહસંયોજક બંધ, કાર્બનની સંયોજકતાની વાત કરી, ઇવન કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાની વાત કરી, અને જનરલી મેં પરમાણુની સંયોજકતા તમને સમજાઈ છે, બરાબર. એટલે કન્ફ્યુઝ થવાનું નહીં. કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાર્બનના અપર રૂપોની વાત કરવા માટે. હીરો છે, ગ્રેફાઇટ છે અને ફુલેરિન્સ છે. ઓકે, તો આની વાત કરવા માટે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીએ છીએ, બરાબર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.